રૂપાલા સામે ક્ષત્રિય મહિલાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી છે। રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય મહિલાઓએ 100 ફોર્મ ઉપાડવા એલાન કર્યું છે। નયનાબા સહિત મહિલા આગેવાનોએ ફોર્મ ઉપાડ્યા હતા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે, કારણ કે આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થયું છે। એમાં ભાજપ અને કોંગ્રેસના 3 ઉમેદવારોના નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જ્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું છે। ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થયું, ત્યારે ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એક સાથે ભારે રોષ ફાટી નીકળ્યો। 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે, ત્યારે આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની બહેનો આવી પહોંચી હતી ને આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે। આપને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠક પર 16 એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે। ત્યારે આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારિયા અને કિરીટ પાઠકના નામે 4 એમ 12 ફોર્મ ભરાયા છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડોક્ટર હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4 એટલે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। શું કહેશો આજે ફોર્મ લેવામાં આવ્યું છે? જી, અમે તો જે રીતે અમે આગળ વધી રહ્યા છીએ, અમારી અંતર્મનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં, અમે આમાં ઊભા પણ ના રહીએ, કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી, બીજેપી સામે વાંધો નથી, માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણીવિલાસ થયો છે, જે અમને દુઃખ લાગ્યું છે, અમે માત્ર એમને પદ પરથી હટાવવા માંગીએ છીએ, એમને સજા આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણીવિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર આવું ન થાય, એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ। અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી, મોદીજીની વિરુદ્ધમાં નથી, અમે ક્ષત્રિય છીએ, હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે, તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ, અમે બીજેપીની વિરુદ્ધમાં નથી, તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો। અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી, ક્ષત્રિય અને પાટીદારને પણ સામે ન લાવજો। અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઊભા ના રહીએ, એવી અમારી ઈચ્છા છે।